Hello friend, myself Viral Koshti. I am from Oxford GPSC UPSC Academy by Professor Hemang Bhattchar. આજનો મારો ટોપિક છે કોષ વિજ્ઞાન. કોષ એ સજીવના મુખ્ય પાયાનો એકમ તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1665 દરમિયાન રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે પોતે બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં બોટલના બૂચના છેદનું પરીક્ષણ કર્યું, જેમાં તેમને મધપુડા જેવી ખાના જેવી રચના જોવા મળી, જેને કોષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 1674માં લ્યુઇસ હોક નામના વૈજ્ઞાનિકે પોતે બનાવેલા માઇક્રોસ્કોપની મદદથી તેમણે કોષ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ઈસવીસન 1839માં શ્વાન નામના વૈજ્ઞાનિકે વનસ્પતિ પેશીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે પ્રાણી પેશી અને પ્રાણી કોષોનો પણ અભ્યાસ કર્યો હતો. ઈસવીસન 1953માં વોટસન અને ક્રુક નામના વૈજ્ઞાનિકે ડીએનએના બેવડા કુંતલાકાર રચનાનું મોડલ તૈયાર કરવામાં આવ્યું હતું. કોષો બે પ્રકારના જોવા મળે છે, એકકોષી અને બહુકોષી. જે સજીવોમાં એક કોષો હોય તેને એકકોષી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. જે સજીવમાં એક કરતાં વધારે કોષો હોય તેને બહુકોષી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. એકકોષી સજીવમાં બેક્ટેરિયા, અમીબા, પેરામીશિયમ, ક્લોમિડોમોનાસ તથા બહુકોષી સજીવમાં મનુષ્યનો સમાવેશ કરવામાં આવે છે. કોષોનો સમૂહ બની અને પેશીની રચના કરવામાં આવે છે. પેશીનો સમૂહ બની અને અવયવની રચના કરે છે. ઘણા બધા અવયવો ભેગા થઈ તંત્રની રચના કરે છે અને અલગ અલગ તંત્ર મિશ્ર થઈ અને શરીરની રચના કરે છે. એક કોષ એ નાશ થઈ જાય છે ત્યારે તેનું વિભાજન થઈ તેના જેવો બીજો કોષ પણ ઉત્પન્ન કરતો જોવા મળે છે. આશરે 21 દિવસ પછી એક કોષનો નાશ પામે છે અને બીજો કોષનું સર્જન કરવામાં આવે છે. ચેતાકોષ એ મનુષ્યનો સૌથી મોટામાં મોટો કોષ જોવા મળે છે અને જે મનુષ્ય શરીરમાં આવેલો જોવા મળે છે. કોષની અંદર આવેલી રચનાને અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. કોષોમાં એવી ઘણી બધી અંગિકાઓ આવેલી હોય છે. દાખલા તરીકે